જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે અને ખૂબ સારું વાતાવરણ આખા જામનગરમાં છે ભાજપ તરફી, અને જે મોદી સાહેબ જે રીતે કામ કરે છે એની જે વિચારધારા છે, અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા હંમેશા રાષ્ટ્રવાદી વિચારધારાની છે. એ વિચારધારાને એ વિચારથી પ્રેરાઈને આજે ઋષિરાજભાઈ જાડેજા છે તે ભાજપમાં જોડાયા છે. એમને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તો આ ઋષિરાજભાઈ જે રાષ્ટ્રવાદી વિચારધારા છે, મોદી સાહેબનું જે સપનું છે એને પૂરું કરવા માટે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે. અને ભારતીય જનતા પાર્ટી તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે અમે એમને આવકારીએ છીએ. ઋષિરાજભાઈ સાથે લગભગ 100 થી ઉપર લોકો આજે જોડાયા છે અને હજી પણ વધુ લોકો આમની સાથે જોડાવા માટે તૈયાર છે. હું આજ વિધિવત ભાજપ સાથે જોડાણો છું. કોંગ્રેસમાં બપોરે મેં રાજીનામું આપેલું છે. કોંગ્રેસમાં કોઈ પણ વિચારધારાને કોઈ પણ આયોજન વગરની પાર્ટી હાવ તદ્દન છે. કોઈ પણ માઇક્રો પ્લાનિંગ નથી કરતા. હજી આની તકમાં ઓપરેશન સાવ નજીક આવી ગઈ છે. અત્યારે તો જાહેરાત થઈ ગઈ ચૂંટણી. એ કોઈ માઇક્રો પ્લાનિંગ નથી. એની હિસાબે કોંગ્રેસ પાર્ટીમાં મેં રાજીનામું આપીને અને માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વિઝન સાથે દેશને વિશ્વગુરુ બનાવવા હાટું જે ભારતે તેના સાથે એમાં જોડાણો છે. પૂનમબેનની સાથે પ્રેરણા સાથે તેના વિકાસના કાર્ય જોઈને બેનશ્રીના, તેથી હું ભાજપમાં જોડાયો છું.